હેલો ડિયર સ્ટુડન્ટ, બધા મજામાં આવશો. આજના આપણા કેમેસ્ટ્રીના લેક્ચરમાં આગળ વધીએ તો છેલ્લે આપણે હાઇડ્રોજન બંધનું મહત્વ પૂર્ણ કરેલું, બરાબર છે. તો હવે આપણે આજના લેક્ચરમાં વાત કરીશું એ જ હાઇડ્રોજન બંધના મહત્વની અંદર ઉત્કલન બિંદુમાં હાઇડ્રોજન બંધનું મહત્વ શું હોય, કોઈના ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, બરાબર, હાઇડ્રોજન બંધને આધારે શું ફેરફાર થાય એ આપણે સમજવાનું છે. તો સમજતા જઈએ. હાઇડ્રોજન બંધની ઉત્કલન બિંદુ પર અસર. પ્રવાહીના ઉત્કલન વખતે, જો વિદ્યાર્થી મિત્રો ઉત્કલન વખતે પ્રવાહીના અણુઓ વચ્ચે શું થાય, તો એક મગજમાં બેસાડી દેજો. પ્રવાહીના અણુઓ હોય ને, એ અણુઓ વચ્ચે નિર્બળ પ્રકારના આકર્ષણ બળ તો હોય જ. હા, એકદમ નિર્બળ પ્રકારના આકર્ષણ બળ હોય એને વાન ડર વાલ્સ આકર્ષણ બળ કહેવાય, જે વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે આપેલા. એ વાન ડર વાલ્સ આકર્ષણ બળને કારણે અણુઓ એકબીજા સાથે જકડાયેલા હોય. વાન ડર વાલ્સ આકર્ષણ બળ કરતા હાઇડ્રોજન બંધ છે ને એની પ્રબળતા વધારે. અણુ વચ્ચે વાન ડર વાલ્સ આકર્ષણ બળ હોય, અમુક અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ પણ હોય. તો પ્રવાહીના ઉત્કલન વખતે અણુઓની વચ્ચે રહેલો, જેમાં હાઇડ્રોજન બંધ હોય અણુ વચ્ચે, ઉત્કલન વખતે એ અણુ વચ્ચેનો હાઇડ્રોજન બંધ તૂટે. પણ કયું હાઇડ્રોજન બંધ તૂટે? તો અણુ વચ્ચેનો આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ તૂટે. આંતર આણ્વીય એટલે એક જ સંયોજનના બે જુદા જુદા અણુ, એક જ સંયોજનના બે અણુઓ વચ્ચે અથવા અલગ અલગ અણુઓ વચ્ચે જે હાઇડ્રોજન બંધ હોય, હાઇડ્રોજન બંધ તૂટે. દાખલા તરીકે આપણે H2O લઈએ તો H2O ની અંદર બધા જ H2O ના અણુઓ આંતરાણ્વીય હાઇડ્રોજન બંધથી જોડાયેલા. હવે તમે પાણીને ગરમ કરો એટલે 100 અંશ સેલ્સિયસે એ ઉકળવાની શરૂઆત થાય, એનું ઉત્કલન બિંદુ. તો એ ઉકળે એટલે બાષ્પમાં રૂપાંતર થયું ત્યારે એ H2O જ હોય. પણ થયું શું હોય, પ્રવાહીમાં H2O વચ્ચે જે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધથી બે કે વધુ H2O ના અણુ જકડાયેલા હોય, એ આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ તૂટે એટલે પાણીના અણુ એકબીજાથી દૂર જાય એટલે બાષ્પ બને. એટલે ઉત્કલન બિંદુએ આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ તૂટે. હવે કોઈ સંયોજન હોય એના બે સમઘટક હોય, એકમાં આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ હોય તો એકમાં આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ હોય. તો એ બેમાં ઉત્કલન બિંદુ કોનું હંમેશા વધુ થાય? તો મગજમાં રાખવાનું આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ, કારણ કે ઉત્કલન બિંદુએ આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ તોડવા જરૂરી. અને આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ હોય તો એક જ અણુના બે પરમાણુ વચ્ચે હોય, તો એમાં અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ ન હોય એટલે બે અણુ સહેલાઈથી દૂર થાય. એટલે આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ વાળા અણુઓ સહેલાઈથી દૂર થાય, એના ઉત્કલન બિંદુ, એનો સમઘટક જે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ વાળા હોય એના કરતા ઓછા હોય. તો જોઈએ, જો પ્રવાહીના ઉત્કલન વખતે અણુની વચ્ચે રહેલો આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ તોડવો પડે. તેથી જ આપણે પેરાનાઇટ્રોફિનોલ જોઈએ, પેરાનાઇટ્રોફિનોલના અણુ વચ્ચે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ હોય. એક પેરાનાઇટ્રોફિનોલનો અણુ બીજા પેરાનાઇટ્રોફિનોલના અણુને જકડી રાખે. ઉત્કલન બિંદુ એ ઓર્થોનાઇટ્રોફિનોલ, ઉત્કલન બિંદુ એ ઓર્થોનાઇટ્રોફિનોલ કરતા વધુ હોય. એટલે પેરાનાઇટ્રોફિનોલના ઉત્કલન બિંદુ ઓર્થોનાઇટ્રોફિનોલ કરતા વધુ હોય. એનું રીઝન એ પેરાનાઇટ્રોફિનોલમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ હોય એટલે બે અણુઓ એકબીજાને જકડી રાખે, એને દૂર કરવા માટે વધુ તાપમાનની જરૂર પડે. જ્યારે ઓર્થોનાઇટ્રોફિનોલમાં આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ હોય, ઓર્થોનાઇટ્રોફિનોલના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ ન રચાય, કારણ કે એમાં આંતઃ હાઇડ્રોજન બંધ રચાઈ ગયું. એટલે ઓર્થોનાઇટ્રોફિનોલના અણુ સહેલાઈથી એકબીજાથી દૂર થાય, બરાબર. એટલે આપણે ક્યાંય સમઘટકો આપેલો હોય ને એમાં એકમાં આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ હોય ને એકમાં આંતર હોય, અને પૂછે કે ઉત્કલન બિંદુ કોનું વધુ હશે, તો જવાબ તમારો શું હશે? આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ વાળાનો. ઓકે. એવી જ રીતે સમૂહ 15, 16, 17 આવર્ત કોષ્ટકમાં 15મો સમૂહ નાઇટ્રોજન સમૂહ કહેવાય, 16મો સમૂહ ઓક્સિજન સમૂહ, 17મો હેલોજન સમૂહ. ઉત્કલન બિંદુ અને ગલન બિંદુનો ક્રમ, તો એમાં હાઇડ્રોજન બંધ અસર કરે, બરાબર. તો ગ્રુપ 15 નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, એના હાઇડ્રેટ સંયોજનો એમોનિયા, PH3, ASF3, SBA3, BI3. તો આ બધામાં તો હકીકતે કેવું હોય, નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જઈએ ને એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ
એમ પરમાણુનું કદ વધતું જાય. એટલે જેમ પરમાણુનું કદ વધે એટલે આ પરમાણુનું કદ વધતું જાય તો એનો Bi3 નો અણુ હોય એનું કદ વધે. એટલે જેમ અણુઓનું કદ વધે અને અણુઓ આપણે ખબર છે એક ન હોય અસંખ્ય અણુઓ હોય તો જેમ અણુઓનું કદ વધે એમ અણુ વચ્ચેનું અંતર ઘટે અને અંતર ઘટે એટલે અણુ વચ્ચે આકર્ષણ વધે. હવે આકર્ષણ વધે એ જે આકર્ષણ હોય દરેક અણુમાં પ્રવર્તતું જ હોય એને વાન ડર વાલ્સ આકર્ષણ બળ કહેવાય. એટલે જેમ મધ્યસ્થી પરમાણુનું કદ વધે એમ વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે. જેમ વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે એમ ઉત્કલન બિંદુ વધે. તો એમોનિયાથી Bi3 તરફ જઈએ એમ ઉત્કલન બિંદુ વધવું જોઈએ પણ પ્રાયોગિક રીતે તો ઉત્કલન બિંદુ વધવું જોઈએ તો એમોનિયાથી Bi આનું સૌથી વધુ હોવું જોઈએ બરાબર અને એમોનિયાનું સૌથી ઓછું હોવું જોઈએ. પણ પ્રાયોગિક રીતે માલુમ પડેલું છે કે સૌથી ઓછું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ pH3 નું છે. કોનું છે? pH3 નું. તો એમોનિયાનું કેમ નહીં? તો એનું રીઝન એમોનિયાના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ પણ હોય. આંતર આણ્વીય હાઇડ્રોજન બંધને કારણે એમોનિયાના અણુઓને બાષ્પમાં રૂપાંતર કરવા માટે તાપમાન વધુ જોઈએ કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે તાપમાન વધુ જોઈએ બરાબર. તો અહીંયા તમને સમજાય વાન ડર વાલ્સ બળ અનુસાર એમોનિયાથી Bi3 તરફ જતા ઇલેક્ટ્રોનની સંખ્યા સંપર્ક સપાટી સંપર્ક સપાટી એટલે એમાં મધ્યસ્થીનું કદ વધે એટલે એની સપાટી વધી જાય એટલે એવા બધા જ અણુઓની સપાટી વધે. તો જેમ અણુઓની સપાટી વધે બે અણુઓ વચ્ચે અંતર ઘટે આકર્ષણ વધે. ઉત્કલન બિંદુ વધવું જોઈએ એટલે એમોનિયાથી Bi3 તરફ વધવું જોઈએ. આમ એમોનિયાનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચું હોવું જોઈએ પરંતુ પ્રાયોગિક રીતે માલુમ પડે છે કે pH3 નું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચું છે. તો એમોનિયાનું ઊંચું હોવાનું કારણ શું? તો હાઇડ્રોજન બંધ. તો શું? તો જે એમોનિયામાં હાઇડ્રોજન બંધની હાજરી સૂચવે છે. બોઇલિંગ પોઈન્ટ ઉત્કલન બિંદુનો આ ક્રમ છે સમૂહ 15 ના હાઇડ્રાઇડમાં PH3 SA3 એમોનિયા SBA3 Bi3. તો એમોનિયાનું વધવાનું કારણ હાઇડ્રોજન બંધ અને મેલ્ટિંગ પોઈન્ટ ગલન બિંદુમાં એમોનિયાનું સૌથી વધુ છે. હકીકતે Bi3 નું હોવું જોઈએ પણ એમોનિયાનું સૌથી વધુ હોવાનું કારણ એમોનિયાના અણુઓ વચ્ચે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ જે વાન ડર વાલ્સ આકર્ષણ બળો હોય એના કરતા પ્રબળ હોય. વાન ડર વાલ્સ આકર્ષણ બળોના પ્રકારો આપણે દ્રવ્ય અવસ્થા ચેપ્ટરમાં આવશે બરાબર. પછી ગ્રુપ 17 માં ઉત્કલન બિંદુ HCl HBr HF. તો HF નું ઉત્કલન બિંદુ વધુ હોવાનું કારણ HF ના અણુ વચ્ચે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. ગલન બિંદુ HCl HBr કરતા HF નું વધુ હોવાનું કારણ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. પછી આ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધની માત્રા છે ઘન અને પ્રવાહી કે વાયુ અવસ્થામાં અલગ અલગ હોય બરાબર છે. જો પાણીના ઘન સ્વરૂપમાં પાણીનું ઘન સ્વરૂપ એટલે બરફ તો પાણીના ઘન સ્વરૂપમાં પાણીના અણુઓ વચ્ચે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ એવી રીતે બને છે કે પાણીના 4 અણુ જોડાય ત્યારે બરફનો એક બને. પાણીનો એક અણુ બીજા 4 પાણીના અણુઓ સાથે સમચતુષ્ફલક રીતે જોડાયેલો હોય અને આ અણુઓ વચ્ચે ખાલી છિદ્ર હોય તેથી પાણીમાંથી પાણીનો એક અણુ ને ઘન સ્વરૂપે પાણીનો એક અણુ બરાબર ઘન સ્વરૂપે પાણીનો એક અણુ અથવા બરફનો એક અણુ બીજા 4 પાણીના અણુઓ સાથે સમચતુષ્ફલકી બરફનો એક અણુ જેમાં 4 પાણીના અણુઓ સમચતુષ્ફલકીય રીતે હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય. બરફના એક અણુમાં 4 પાણીના અણુઓ હાઇડ્રોજન બંધથી સમચતુષ્ફલકીય રીતે જોડાયેલા હોય અને પાણીના 4 અણુઓ હાઇડ્રોજન બંધથી જોડાય ત્યારે એ પાણીના 4 અણુ જોડાય વચ્ચે ખાલી જગ્યા રહેતી હોય છિદ્ર રહેતું હોય. આમ પાણીમાંથી બરફ બનતી વખતે કદ વધે એટલે બરફમાં કદ વધુ હોય પરિણામે પાણીની ઘનતા કરતા બરફની ઘનતા ઓછી હોય
બરફની ઘનતા ઓછી હોવાને કારણે બરફ છે એ પાણીની સપાટી ઉપર તરતો હોય, ઘનતા ઓછી હોવાને કારણે. આપણે અહીંયા હું બરફનું બંધારણ બતાવું છું તમને. બરફનો એક અણુ જેમાં પાણીના 4 અણુઓ હાઇડ્રોજન બનતી સમચતુષ્ફલકીય રીતે જોડાયેલા હોય, એને કારણે એમાં વચ્ચે છિદ્ર રહેતું હોય. બરફનું કદ પાણીના કદ કરતા વધી જાય તો કદ વધે તો ઘનતા ઘટે, કારણ કે ઘનતા બરાબર દળ છેદમાં કદ હોય. એટલે જ બરફ છે એ પાણીની સપાટી ઉપર તરે. તો હવે આપણે એ બરફનું બંધારણ કેવું હોય એની વાત કરીએ. ઓકે, તો બરફનું બંધારણ તો આ H2O 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 આ પાણીના 4 અણુઓ છે. હવે શું થાય, આ પાણીના અણુમાં આ ઓક્સિજન પરનું લોન પેર અને આ હાઇડ્રોજન વચ્ચે આકર્ષણ થાય એટલે આ હાઇડ્રોજન બંધ બન્યો. એ રીતે આ ઓક્સિજન અણુ પરનું લોન પેર અને આ હાઇડ્રોજન વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય. એવી રીતે આ H2O પરનું લોન પેર અને આ હાઇડ્રોજન વચ્ચે આકર્ષણ થાય, હાઇડ્રોજન બંધ રચાય. ઓક્સિજન પરનું આ લોન પેર અને હાઇડ્રોજન. આ રીતે બરફનો આ એક અણુ પાણીના 4 અણુ આ રીતે સમચતુષ્ફલકીય રીતે જોડાય, ચતુષ્ફલકીય રીતે જોડાય સોરી, અને બરફનો એક અણુ બને. તો આ વચ્ચે આ જે જગ્યા છે ને આ જગ્યાને છિદ્ર કહેવાય. તો બરફના અણુ આવી જગ્યા હોવાને કારણે ટૂંકમાં કદ વધી જાય એટલે પાણી કરતા બરફની ઘનતા ઓછી હોય. પાણીની ઘનતા 4°C મહત્તમ હોય, 4°C પાણીની ઘનતા મહત્તમ હોય. જે સંયોજનો પાણીના અણુ સાથે આપણે એમ કેવું હોય કે કેવા સંયોજનો પાણીમાં દ્રાવ્ય થાય, તો જે સંયોજનો પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે એ પાણીમાં દ્રાવ્ય થાય. કેમ, તો તમને ખબર હોય તો પાણીના અણુ વચ્ચે તો હાઇડ્રોજન બંધ હોય એટલે પાણીના અણુ એકબીજા સાથે જકડાયેલા હોય. તો એવું કોઈ સંયોજન પાણીમાં ઉમેરો કે જે પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે અને પાણીના અણુ વચ્ચેનો હાઇડ્રોજન બંધ તોડે તો એ પાણીના અણુ વચ્ચે દાખલ થઈ શકે. એટલે જે સંયોજનો પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે તે પાણીમાં દ્રાવ્ય થશે. ઉદાહરણ તરીકે ઇથેનોલ, CH3CH2OH, આલ્કોહોલમાં ગ્લિસરોલ, એક કરતા વધુ OH. જેમ OH સમૂહની સંખ્યા વધે ને એમ હાઇડ્રોજન બંધની સંખ્યા વધે અને પરિણામે પાણીમાં દ્રાવ્યતા વધે. ગ્લુકોઝમાં તમે બાયોલોજીમાં ભણી ગયા છો ગ્લુકોઝનું બંધારણ, બરાબર, OH સમૂહ આવેલા હોય તો એ OH સમૂહની સંખ્યા જેમ વધે પાણીમાં દ્રાવ્યતા વધે, કારણ કે પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવતી વધે. વગેરેમાં રહેલા OH સમૂહને લીધે પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવે. લાયવા સંયોજક જેમાં OH સમૂહ છે એને કારણે પાણી સાથે હાઇડ્રોજન બંધ રચાય એટલે આ બધા પાણીમાં દ્રાવ્ય હોય. એમોનિયા, તો એમોનિયામાં નાઇટ્રોજન પરનું લોન પેર પાણીનો OH સાથેનો હાઇડ્રોજન વચ્ચે આકર્ષણ થાય એટલે એમોનિયા અને પાણીના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ બને, એમોનિયા પાણીમાં દ્રાવ્ય થાય. એમાઇન સંયોજનો, NH2 સમૂહવાળા સંયોજનો, તો NH2 સમૂહવાળા સંયોજનો પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે એ પાણીમાં દ્રાવ્ય થાય. પછી હાઇડ્રોજન ફ્લોરાઇડ પ્રવાહી અને ઘન સ્વરૂપે વાંકી ચૂકી શૃંખલા ધરાવે. અવસ્થા બદલે ને તો એના બંધારણ જુદા હોય, કારણ કે હાઇડ્રોજન બંધની માત્રામાં ફેરફાર થાય. પ્રવાહી અથવા પ્રવાહી ઘન સ્વરૂપે આ રીતે વાંકી ચૂકી શૃંખલા ધરાવતો હોય HF, જેને HF n વડે દર્શાવે. n બરાબર અણુઓની સંખ્યા. જ્યારે વાયુ સ્વરૂપે ચક્રીય પોલિમર હોય, વાયુ સ્વરૂપે ચક્રીય પોલિમર HF6 આ રીતે દ્વિ અણુ HF2 અને HF નું મિશ્રણ હોય. વાયુ સ્વરૂપે HF6, HF twice અને HF એકલો અણુ આ બધાનું મિશ્રણ હોય. તો વાયુ સ્વરૂપે એવું થઈ જવાનું રીઝન શું હોય, તો વાયુ સ્વરૂપે અણુઓ વચ્ચેનું અંતર વધી જાય એટલે વાયુ સ્વરૂપમાં હાઇડ્રોજન બંધની માત્રા ઘટી જાય એટલે લાંબી શૃંખલા સ્વરૂપે ન જોડાયેલા હોય, આ રીતે મિશ્રણ સ્વરૂપે હોય. બરાબર છે. તો આ આપણે વાત કરેલી હાઇડ્રોજન બંધ વિશેની. આ દ્રાવ્યતાની આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આવશે ત્યારે આપણે કન્સેપ્ટની વાત કરીશું. હાઇડ્રોજન બંધને કારણે હાઇડ્રોજન બંધ ક્યારે કેવી રીતે રચાય એ આપણે માહિતી હોવી જોઈએ.
હવે તમને લોકોને બંધ કોણ વાળા એમસીક્યુ આપણે સોલ્વ કરવા હોય તો બંધ કોણ માટેનો એક ચાર્ટ તમને આપી દઉં અને ઉદાહરણ જોઈ લઈએ. બંધ કોણનો વધતો ક્રમ, બંધ કોણનો ઘટતો ક્રમ, આવા એમસીક્યુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે કે એવા પ્રોબ્લેમ આવતો હોય તો અહીંયા હું એક બંધ કોણનો ક્રમ આપને પૂછેલો હોય તો શું જોવાનું અને કઈ રીતે આપણે બંધ કોણ નક્કી કરીએ. બરાબર. જો તો બંધ કોણ બોન્ડ એંગલ ના ક્રમવાળા એમસીક્યુ માં જો તકલીફ પડતી હોય તો આ ચાર્ટ યાદ રાખજો. બોન્ડ એંગલ એક સમાન સંકૃત કક્ષકો તો બંધકોણ સંકરણ અનુસાર નક્કી થાય. બરાબર. સંકૃત કક્ષકો સમાન હોય તો બંધકોણ સંકરણને અનુસાર. બરાબર. પણ સમાન સંકૃત કક્ષકો ન હોય તો સંકરણ અને સમાન સમતુલ્ય સંકૃત કક્ષકો ન હોય જુદા જુદા અણુમાં તો સંકરણને આધારે બંધકોણ sp સંકરણ જેમાં એનું વધારે sp2 કરતા sp2 સંકરણ વાળામાં બંધકોણ વધુ sp3 કરતા. સંકરણ જુદા જુદા જ હોય તો sp sp2 sp3. ટૂંકમાં જેમ s વધે એમ બંધકોણ વધે અને p વધે એમ બંધકોણ ઘટે. એટલે સંકૃત કક્ષકમાં જેમ s વધે બંધકોણ વધે, p વધે બંધકોણ ઘટે. પછી ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ પરથી નહીં નક્કી થાય. ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ. અને થર્ડ, જ્યારે સંકરણ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સમાન હોય, કોઈની અંદર સંકરણ અણુઓમાં સંકરણય સરખું છે, લોન પેર સરખા છે. ખાસ ધ્યાન રાખજો. શું સંકરણય સરખું છે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મય સમાન છે તો ત્યારે આ કિસ્સો જોવાનો. તો ત્યારે શું જોવાનું? મધ્યસ્થી પરમાણુ જુદા હોય. બરાબર. બે અણુમાં મધ્યસ્થી પરમાણુ જુદા હોય. જેમ દાખલા તરીકે એક AB2 અણુ હોય, એક CB2 હોય તો આમાં મધ્યસ્થી પરમાણુ A છે, આમાં મધ્યસ્થી પરમાણુ C છે. તો ત્યારે જોવાનું મધ્યસ્થીનું કદ જેમાં વધુ એમાં બંધકોણ વધુ. એટલે શું? તો જ્યારે સંકરણ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સમાન હોય, ટૂંકમાં કહેવાનો મતલબ સમતુલ્ય સંકૃત કક્ષકો ન હોય, સમતુલ્ય સંકૃત કક્ષકો ન હોય, એમાંનો એક આ સંકરણ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બધામાં સમાન જ છે. સંકરણ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બધામાં સમાન જ છે. તો બે એમાં જોવાનું મધ્યસ્થી પરમાણુ જો બેમાં જુદા જુદા હોય તો મધ્યસ્થીનું કદ જેમાં વધુ એનો બંધકોણ વધુ. પણ મધ્યસ્થી પરમાણુ બેમાં સમાન હોય, જેમ કે AB2 ને AC2 તો આમાં A મધ્યસ્થી, આમાં A મધ્યસ્થી. સરાઉન્ડિંગ એટમ ડિફરન્સ હોય એટલે એની ફરતે રહેલા પરમાણુ બેમાં જુદા જુદા હોય. જેમ કે આમાં A ની ફરતે બે B પરમાણુ, આમાં A ની ફરતે બે C પરમાણુ, આવું હોય. બરાબર. તો જો એમાં F હાજર હોય તો ત્યારે બંધકોણનું ઓછું મૂલ્ય હોય F. આ અપવાદ એ ફ્લોરિન વાળું સંયોજન એક અપવાદ. બરાબર. બાકી ફરતે ગોઠવાયેલ પરમાણુનું કદ વધે તેમ બંધકોણ વધે, કારણ કે ફરતે ગોઠવાયેલ પરમાણુ વચ્ચે અપાકર્ષણ થાય. જેમ કદ વધે ને એમ એ જે પરમાણુઓ હોય એમની વચ્ચે અપાકર્ષણની માત્રા વધારે હોય. અપાકર્ષણની માત્રા વધુ હોવાને કારણે બંધકોણ વધે. એટલે મધ્યસ્થી પરમાણુ સમાન હોય પણ સરાઉન્ડિંગ એટમ ડિફરન્સ હોય. ફરતે ગોઠવાયેલા પરમાણુ જુદા જુદા હોય પણ જો F હાજર હોય તો બંધકોણનું એનું જ ઓછું મૂલ્ય. બાકી ફરતે ગોઠવાયેલ પરમાણુનું જેમ કદ વધતું જાય એમ બંધકોણ વધે, કારણ કે ફરતે ગોઠવાયેલ પરમાણુ વચ્ચે અપાકર્ષણ થાય. એટલે આ ક્યારે જોવાનું? સંકરણ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સમાન હોય, લોન પેર. બરાબર. ત્યારે ઓકે. તો ત્યારબાદ હવે આપણે ઉદાહરણમાં આગળ વધીએ. એટલે આ કિસ્સાઓ ક્યારે જોવાના? જ્યારે બે અણુમાં સંકરણય સમાન હોય, બે અણુમાં લોન પેર સમાન હોય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, ત્યારે જોવાનું. તો હવે આપણે આગળ વધીએ ઉદાહરણમાં.
તો ઉદાહરણ જોઈએ. જો ઉદાહરણ અહીંયા BF3 BCl3 BBr3 ત્રણેયમાં સંકરણ આમાં sp2 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 નો લોન પેર ત્રણેયમાં સંકરણ sp2 કોઈ લોન પેર નથી તો ઓલરેડી બધા એપ્રોક્સી 120 ના ડિગ્રી થી અપાકર્ષણ ઓછું થાય એમ જ ગોઠવાયેલા હોય બધામાં એંગલ 120 ડિગ્રી ઇક્વલ. CO2 કાર્બન ડાયોક્સાઇડ, કાર્બોનેટ આયન મીથેન. તો CO2 નું બંધારણ, તો CO2 માં કાર્બન નું સંકરણ ગણશો તો sp આવે. CO3 2- માં કાર્બન નું સંકરણ ગણો ને તો sp2 આવે. સંકરણ ગણવાની પદ્ધતિ તમને મેં શીખવેલી છે. અને મીથેન માં કાર્બન નું સંકરણ ગણો તો sp3. એ ઓલરેડી સંકરણ ડિફરન્ટ છે, sp sp2 ને sp3 સંકરણ જુદા જ છે. તો sp વાળા 180 ડિગ્રી, sp2 120, કોઈ લોન પેર નથી એટલે નિયમિત 109 મિનિટ. તો sp greater than sp2 greater than sp3. SO2 SO3 મધ્યસ્થી સમાન, ફરતે ગોઠવાયેલા પરમાણુ સમાન. પણ SO2 માં આમાંય સલ્ફરનું સંકરણ sp2, આમાંય સલ્ફરનું સંકરણ sp2. પણ આની અંદર એક લોન પેર હોય એટલે આ લોન પેર બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણને કારણે આમાં x છે 120 કરતા ઓછો હોય અને આમાં આ જે y ખૂણો છે એ 120 ડિગ્રી હોય કારણ કે કોઈ લોન પેર નથી, બધા બોન્ડ પેર જ છે એટલે નિયમિત સમતલીય ત્રિકોણ. તો SO2 અને SO3 માં બંધ કોણ SO3 માં વધારે હોય 120 અને SO2 માં 120 કરતા ઓછો. બેમાં સંકરણ સરખું છે. જો એક મગજમાં રાખી દેવાનું, મધ્યસ્થી પરમાણુ દાખલા તરીકે સમાન હોય, ફરતે ગોઠવાયેલા પરમાણુ સમાન હોય તો ત્યારે જેમાં લોન પેરની સંખ્યા વધુ મધ્યસ્થી પાસે એમાં બંધ કોણ ઓછો. મધ્યસ્થી સમાન, ફરતે ગોઠવાયેલા પરમાણુ સમાન, સંકરણય સમાન તો પછી લોન પેર જોવાના. તો જેમાં લોન પેરની સંખ્યા વધુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એમાં VSEPR સિદ્ધાંત મુજબ અબંધકારક વચ્ચે અપાકર્ષણ એને કારણે બંધ કોણ ઘટે. SO2 અને SO3 માં બંધ કોણ વધુ. પછી NO2+ NO2- અને NO3-. NO2+ એમાં સંકરણ તમે ગણો sp થાય, NO2- માં સંકરણ sp2 થાય અને NO3- માં પણ NO3- માં એ સંકરણ અહીંયા નાઇટ્રોજન ઉપર એક પ્લસ ચાર્જ હોય, પ્લસ માઈનસ એટલે તટસ્થ થઈ જાય અને એક નેગેટિવ. અને NO3- માં નાઇટ્રોજનનું સંકરણ sp2 જ થાય. તો હવે આ NO3 માં નાઇટ્રોજન પાસે કોઈ લોન પેર ન હોય પણ આમાં લોન પેર હોય. લોન પેરને કારણે આ sp2 સંકરણ વાળામાં બંધ કોણ 120 કરતા ઓછો, આમાં 120 થાય કારણ કે બધા ત્રણ બંધકારક છે. અને આમાં સંસ્પંદનને કારણે આ બધી જ કક્ષકો સમાન જ હોય, આમાં રેઝોનન્સ થાય. અહીંથી આ યુગ્મ અહીંયા આવે તો આ યુગ્મ અહીંયા આવે એટલે સંસ્પંદનને કારણે ત્રણેય બંધ સમતુલ્ય હોય. અને આમાં તો સંકરણ sp એટલે 180 ડિગ્રી. તો બંધ કોણ NO2+ greater than NO2- greater than NO3-. ઓકે, ત્યારબાદ NH2- એમોનિયા અને NH4+. તો આ ત્રણેયમાં નાઇટ્રોજનનું સંકરણ, તો ત્રણેયમાં sp3 જ સંકરણ થાય. સંકરણ ગણવાની પદ્ધતિ તમને ખબર છે, સંકરણ ગણવું sp3. પણ આમાં NH2- માં નાઇટ્રોજન ઉપર બે લોન પેર હોય, એમોનિયામાં એક લોન પેર હોય અને NH4+ માં કોઈ લોન પેર હોય જ નહીં. આનું લુઈસ બિંદુ નિરૂપણ તમને કરતા આવડે, લુઈસ બિંદુ નિરૂપણ કરો તો આ નાઇટ્રોજન ઉપર બે લોન પેર આવે. તો સંકરણ સમાન, મધ્યસ્થી સમાન અને એની ફરતે ગોઠવાયેલા પરમાણુ સમાન તો પછી લોન પેર જેમાં વધુ એનો બંધ કોણ ઓછો. તો NH2- આમાં બંધ કોણ છે ને 149 મિનિટ કરતા ખૂબ જ ઓછો, more less than or less than. Y less than 109 કારણ કે y પણ 109 કરતા 28 મિનિટ કરતા ઓછો હોય કારણ કે નિયમિત સમચતુષ્ફલકીય નથી. આ લોન પેર બોન્ડ પેર ને નીચે તરફ ધકેલે. જ્યારે NH4+ માં ચારે NH બંધ સમચતુષ્ફલકીય રીતે નિયમિત હોય, એમાં ચારે ચાર બંધકારક જ હોય, અબંધકારક હોય જ નહીં. તો ચારે ચાર બંધકારક તો 109 28 મિનિટ.
તો આમ NH2 માં બંધ કોણ હોય એના કરતા એમોનિયામાં બંધ કોણ વધુ, એમોનિયા કરતા NH4+ માં બંધ કોણ વધુ હોય. ઓકે, આ રીતે કન્સેપ્ટ જોવાના. આ સિવાયના બીજા ઉદાહરણો છે એ આપણે જોઈએ. જો પછી અહીંયા CH2F2 કાર્બન સાથે બે હાઇડ્રોજન અને બે ક્લોરીન એટલે ચાર બોન્ડ પેર થયા એટલે આકાર એનો સમચતુષ્ફલકીય. તો એમાં HCH આ બંધકોણને આલ્ફા 1 કહીએ, HCF આ બંધકોણને આલ્ફા 2 કહીએ અને FCF એને આલ્ફા 3 કહીએ. તો ફ્લોરીન જેમાં વધુ વિદ્યુત ઋણ પરમાણુ જોડાયેલા હોય ને, વધુ વિદ્યુત ઋણ પરમાણુ એ બંધમાં પરસેન્ટેજ P વધારે હોય, પરસેન્ટેજ P, અને પરસેન્ટેજ P જેમ વધે એમ બંધ કોણ ઘટે. કારણ કે બોન્ડ એંગલ BA એટલે બોન્ડ એંગલ અને પરસેન્ટેજ P વચ્ચે વ્યસ્ત સંબંધ બોન્ડ એંગલ અને પરસેન્ટેજ S સમપ્રમાણમાં હોય. તો જો અહીંયા F ની વિદ્યુત ઋણતા વધુ છે, પરસેન્ટેજ S જેમ ઘટે એમ બોન્ડ એંગલ ઘટે. તો HCF આલ્ફા 2 કરતા આલ્ફા 1, કારણ કે HCH એટલે આલ્ફા 1 ગ્રેટર ધેન આલ્ફા 2 અને ગ્રેટર ધેન આલ્ફા 3, કારણ કે અહીંયા બંને બંધમાં F છે એટલે અહીંયા પરસેન્ટેજ P સૌથી વધારે હોય. પરસેન્ટેજ P વધે બંધ કોણ ઘટે અને વિદ્યુત ઋણતા વધે પરસેન્ટેજ P વધે. એટલે આમાં બંધ કોણનો આ ક્રમ થશે. ત્યારબાદ CH2Cl2 હોય, અહીંયા ફ્લોરીન ની જગ્યાએ ક્લોરીન હોય, મગજમાં રાખજો ફ્લોરીન ની જગ્યાએ ક્લોરીન. તો મોટી સાઈઝ, ક્લોરીન ની મોટી સાઈઝ ને કારણે Z ગ્રેટર ધેન Y ગ્રેટર ધેન X. અહીંયા વિદ્યુત ઋણતા કરતા એનું મોટું કદ છે ને એને કારણે અપાકર્ષણ વધી જાય. એટલે જ્યારે ફ્લોરીન હોય ત્યારે ઇલેક્ટ્રોનેગેટિવિટી મુજબ એ સિવાય ન હોય ને ત્યારે સાઈઝ પરથી જોવાનું. તો ક્લોરીન નું મોટું કદ એટલે ક્લોરીન વચ્ચે અપાકર્ષણ વધુ, આ બંધ પણ વધુ Z. પછી Cl અને H વચ્ચે ગ્રેટર ધેન Y ને H તો નાના કદના ને X. અહીંયા ક્લોરીન નું મોટું કદ. પછી SO2F2 તો સલ્ફર સાથે બે ઓક્સિજન વિબંધો FF આમાં તો સમચતુષ્ફલકીય હોય કારણ કે ચાર બંધ, બરાબર. તો સમચતુષ્ફલકીય તો આ બંધ કોણ હોય ને 129 મિનિટ કરતા વધારે હોય કારણ કે ડબલ બોન્ડ વચ્ચે અપાકર્ષણની માત્રા વધારે. જ્યારે આ જે બંધ છે Y, બરાબર, એ મોર લેસ ધેન ઓર લેસ ધેન 109 ડિગ્રી 28, કારણ કે ફ્લોરીન ની વિદ્યુત ઋણતા વધુ એટલે પરસેન્ટેજ P વધુ બંનેમાં. એટલે એ બંધકોણ તો 129 મિનિટ કરતા ખૂબ જ નાનો, એટલે વધુ નાનો, ઓછો હોય. એટલે આમ X અહીં આ બેમાં X ગ્રેટર ધેન Y. પણ અહીંયા ફ્લોરીન ની જગ્યાએ ક્લોરીન હોય તો આપણે એ Cl વચ્ચેનો બંધકોણ એને Q કીધો, આ જે બંધકોણ એને P કીધો, બરાબર. તો અહીંયા પરસેન્ટેજ ઓફ P અહીંયા બહુ ખૂબ વધારે હશે તો અહીંયા પરસેન્ટેજ આ બાજુ આમાં જે છે તો અહીંયા બધે પરસેન્ટેજ P આ બધમાં ઓછા હશે તો અહીંયા પરસેન્ટેજ S વધુ હોય. તો આ XY અને આ PQ માં તો આ X અને P એ બેમાં બંધકોણ કોનો વધુ તો X ગ્રેટર ધેન P, કારણ કે અહીંયા ફ્લોરીન જોડાયેલા છે. પરિણામે જ્યારે મોટા કદના ક્લોરીન છે એટલે અહીંયા મોટા કદના ક્લોરીન વચ્ચે અપાકર્ષણ થાય એટલે ક્લોરીન આ ઓક્સિજનને વધુ અંદર ખસેડે. X ગ્રેટર ધેન P અને Y અને Q માં Q ગ્રેટર ધેન Y થાય કારણ કે ક્લોરીન મોટા કદના. આમ ટોટલ કેવું હોય તો X ગ્રેટર ધેન P ગ્રેટર ધેન Q ગ્રેટર ધેન Y બંધકોણ. અહીંયા Q એ લેસ ધેન 109 ડિગ્રી 28 મિનિટ હોય પણ અહીંયા Y મોર લેસ ધેન ઓર લેસ ધેન હોય. એનું કારણ વધુ વિદ્યુત ઋણતા ફ્લોરીન ની અને અહીંયા ક્લોરીન છે મોટા કદના એટલે 129 મિનિટ કરતા હશે ઓછો પણ આના કરતા એટલો બધો ઓછો નહીં એમ. ત્યારબાદ SF4 અને SOF4. તો SF4 માં અહીંયા લોન પેર હોય એટલે અપાકર્ષણની માત્રા વધુ, જ્યારે અહીંયા કે લોન પેર નથી એટલે Y ગ્રેટર ધેન X થાય. Y આ બંધકોણ આના કરતા વધી જાય. ClO4- ClO3- ને ClO2- તો બંધકોણ
તો ClF4 માં ઓબ્વિયસલી વધુ હોવાનું સમચતુષ્ફલકીય નિયમિત રહેવાનું છે, કારણ કે આ બધી સમતુલ્ય કક્ષકો થાય રેઝોનન્સને કારણે. આમાં એક લોન પેર આવે, આમાં બે લોન પેર આવે. બે લોન પેરને કારણે આ લોન પેર વચ્ચે અપાકર્ષણ વધે અને આ બોન્ડ પેરને અંદર તરફ દાખલ કરે. ClF4- greater than ClO3- greater than ClO2- બંધ કોણ. SO4 2- ને SO3 2-, તો SO4 2- નિયમિત આ રીતે સમચતુષ્ફલકીય સમતુલ્ય કક્ષક એટલે 109-28 મિનિટ બંધ કોણ હોય. જ્યારે આમાં લોન પેર હોય એટલે 109-28 મિનિટ કરતા ઓછો હોય લોન પેરને કારણે. પછી OF2, OCl2, OBr2 અને OH2. બરાબર? તો OF2, OCl2, OBr2 OH2 માં તો જો અહીંયા OCl2 અને OBr2 હવે અહીંયા બંધ કોણ કીધું, આનો આલ્ફા 1 આલ્ફા 2 અને આલ્ફા 3 અને OH2 માં આલ્ફા 4. તો OF2 માં ફ્લોરિનની વિદ્યુત ઋણતાને કારણે બંધકોણનું મૂલ્ય સૌથી ઓછું જ લઈ લેવાનું. OF2 છેલ્લે જતો રહેશે. OCl2 OBr2 OH2 માં હવે સાઈઝ જોવાની. તો OBr2 greater than OCl2 એટલે OBr2 એટલે આલ્ફા 3 greater than આલ્ફા 2. ક્લોરીન બ્રોમિન માં બ્રોમિન મોટા કદનો એટલે એમાં બંધકોણ વધારે એટલે OBr2 એટલે એનો આલ્ફા 3 greater than આલ્ફા 2 greater than આલ્ફા 4 અને greater than આલ્ફા 1. વધુ ઇલેક્ટ્રોનેગેટિવિટી ફ્લોરિનની En એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટી અને બાકીના બધામાં પરમાણુનું કદ. તો બ્રોમિન ક્લોરીન કરતા મોટા કદનું, ક્લોરીન હાઇડ્રોજન કરતા મોટા કદનું. એક ફ્લોરિન જ્યારે હોય ત્યારે ફ્લોરિન વધુ વિદ્યુત ઋણને કારણે બંધકોણ છેલ્લે રાખવાનું. આ મુજબ આમાં બંધકોણ થાય. હવે થોડા ઘણા ઉદાહરણ છે જોઈ લઈએ પછી આપણે લેક્ચર પૂર્ણ. તો ત્યારબાદ નંબર 13 NF3, PF3 અને ASF3. તો આ ત્રણેયમાં મધ્યસ્થીનું સંકરણ ગણો ને સમાન આવે. મધ્યસ્થી જુદા જુદા છે. જો ફરતેના પરમાણુ સમાન છે, મધ્યસ્થી જુદા જુદા છે, ત્રણેયમાં મધ્યસ્થીનું સંકરણ તમે ગણો તો સરખું આવે. લોન પેર ત્રણેયમાં સરખા છે તો ત્યારે જોવાનું જેમ મધ્યસ્થીનું કદ વધે એમ બંધકોણ ઘટે. મધ્યસ્થીનું કદ વધે બંધકોણ ઘટે. બરાબર? એટલે NF3 greater than PF3 greater than ASF3. એવી રીતે OF2 and SF2 મધ્યસ્થી જુદા જુદા, સરાઉન્ડિંગ એટમ સમાન, ફરતે ગોઠવાયેલા પરમાણુ બંનેમાં ફ્લોરિન. આમાંય બે લોન પેર હોય ઓક્સિજન ઉપર, આમાં સલ્ફર ઉપર બે લોન પેર હોય. આપણે જોઈ ગયા આગળ ચાર્ટમાં કે મધ્યસ્થી પરમાણુ જુદા હોય, મધ્યસ્થી પરમાણુ જુદા હોય, ફરતે ગોઠવાયેલા પરમાણુ સમાન હોય, સંકરણ સમાન હોય, લોન પેર સમાન હોય, તો મધ્યસ્થીનું જેમ કદ વધે એમ બંધકોણ ઘટે. ઓક્સિજન કરતા સલ્ફર મોટા કદનું, એટલે ઓક્સિજન સમૂહમાં પહેલું પછી સલ્ફર આવે. સમૂહમાં ઉપરથી નીચે તરફ આવી એમ કદ વધે છે તે. નંબર 15 C દ્વિબંધ O બોન્ડ F અહીંયા C દ્વિબંધ O બોન્ડ Cl. તો અહીંયા ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે એટલે અહીંયા percentage of P વધે એટલે આ બંધકોણ એટલે સૌથી વધુ percentage P અહીંયા હોય એટલે આલ્ફા 2 આ બંધકોણ સૌથી ઓછો હોય અને આ આલ્ફા 1 સૌથી વધુ હોય. બરાબર? એટલે આલ્ફા 1 હવે અહીંયા ત્યારબાદ હવે આ Cl અને આ O તો આ બંધકોણ આલ્ફા 3 પછીનો આલ્ફા 3 આવે, પછી આ Cl આવે, આલ્ફા 4 આવે, છેલ્લે આલ્ફા 2 બંધકોણ. બરાબર? ફ્લોરિનની અહીંયા વિદ્યુત ઋણતા વધુ, percentage P ખૂબ જ વધુ એટલે આ બંધકોણ ઘટે. આ બંધકોણ ખૂબ ઓછો જ્યારે આ બંધકોણ ખૂબ જ વધી જાય. આલ્ફા 1 હવે આલ્ફા 1 આ OCl ને OF કરતા તો આલ્ફા 1 જ સૌથી વધુ. હવે આલ્ફા 4 ને આલ્ફા 3 માં તો આલ્ફા 4 કરતા આલ્ફા 3 વધારે. બરાબર? કારણ કે અહીંયા ડબલ બોન્ડ છે, ડબલ બોન્ડ અહીંયા અપાકર્ષણની માત્રા વધી ગઈ. પછી PO4 3-, HPO3 2- અને H2PO2-. આ ત્રણેયમાં તમે જોશો તો આના બંધારણ દોરો
તો p દ્વિબંધો 3O- એટલે આના સંસ્પદન બંધારણ ટોટલ 4 થાય અને ચારે બંધ સમતુલ્ય હોય એટલે આમાં નિયમિત બંધ કોણ આલ્ફા 1 109 28 મિનિટ હોય. આમાં આલ્ફા 2 અહીંયા આલ્ફા 2 પણ આમાં O- આમાં આના સંસ્પદન બંધારણ 3 જ થાય અને આના સંસ્પદન બંધારણ 2 જ થાય. તો બંધ કોણ બંધ ક્રમાંક ગણવો હોય તો આપણે આ સંસ્પદન થતું હોય એમાં બંધ ક્રમાંક કરતા શીખી ગયા હતા કે આ મધ્યસ્થ ફોસ્ફરસ છે તો એની સાથે જોડા કેટલા બંધ છે ટોટલ 5. આના સંસ્પદન બંધારણ કેટલા 4 એટલે 5/4 એટલે આમાં બંધ ક્રમાંક બોન્ડ ઓર્ડર આમાં 1.25 થાય. આમાં બંધ કોણ નથી બોન્ડ ઓર્ડર આમાં 1.33 થાય. કઈ રીતે આ ફોસ્ફરસ સાથે અહીંયા ફોસ્ફરસ છે આ ફોસ્ફરસ અને ઓક્સિજન વચ્ચે બે આ એક બંધ અને આ એક બંધ એટલે ટોટલ 4 બંધ ભાગ્યાના સંસ્પદન બંધારણ 3 થાય. આમાં P અને O વચ્ચે બંધ 3 ભાગ્યા આના સંસ્પદન બંધારણ 2 1.5. તો આમાં બંધ ક્રમાંક સૌથી વધુ આવ્યો 1.5. તો એવરેજ બંધ ક્રમાંક 1.5 આવ્યો તો બંધ ક્રમાંક આમાં જ વધારે છે. બંધ ક્રમાંક આમ જેમ બે પરમાણુ વચ્ચેના વધે બંધ કોણ વધવાનો એટલે આલ્ફા 3 ગ્રેટર ધેન આલ્ફા 2 ગ્રેટર ધેન આલ્ફા 1. બહુબંધ લાક્ષણિકતા વધે અપાકર્ષણ વધે. બહુબંધ લાક્ષણિકતા વધે એમ અપાકર્ષણ વધે. બરાબર. પછી SOCl2 ને SO2Cl2 આમાં સલ્ફર પ્રત્યે દ્વિબંધી O Cl Cl આમાં S દ્વિબંધ O S દ્વિબંધ O Cl Cl આમાં ચારે ચાર બંધકારક પણ આમાં એક લોન પેર આવ્યું તો આ x બંધ કોણ એ y કરતા ઓછો હોય એટલે y ગ્રેટર ધેન x. આમાં તો ઈઝીલી કહી શકીએ. પછી XeO2F2 XeO2F2 તો XeO2F2 માં x સાથે બે ઓક્સિજન દ્વિબંધી બે ફ્લોરીન સિંગલ બંધી અને એક લોન પેર. તો ચાર બોન્ડ પેર અને એક લોન પેર. તો તમને ખબર છે કઈ રીતે ગોઠવણી થાય. આ ખૂણો આલ્ફા 1 આને કીધું આલ્ફા 1. આ XeO3F2 અને આલ્ફા 2 કીધું આમાં કોઈ લોન પેર નથી એ આલ્ફા 2 છે અને આલ્ફા 2 આમાં કોઈ લોન પેર નથી એટલે આ જે બંધકોણ હોય આની વચ્ચેનો એ 120 ડિગ્રી જોઈએ 120 નો જોઈએ કારણ કે સમતલીય ત્રિકોણ સ્વરૂપે છે. પહેલા બે પિરામિડલ છે સમતલીય ત્રિકોણમાં આ બેની વચ્ચેનો ખૂણો 120 થાય. જ્યારે અહીંયા XeO3 છે તો XeO3 માં અહીંયા લોન પેર હોય અહીંયા જે આલ્ફા 3 કીધેલો છે આમાં એ આલ્ફા 3 લેસ ધેન 109 ડિગ્રી હોય. આમાં આલ્ફા 3 હોય ને 109 અંશ કરતા ઓછો હોય કારણ કે આ લોન પેર આ બોન્ડ પેર ને અંદર તરફ ધકે. બરાબર. અહીંયા આ લોન પેર નું અપાકર્ષણ અહીંયા લગભગ હોય જ નહીં કારણ કે અહીંયા આની નાની વચ્ચે 120 નો ખૂણો હોય જ્યારે અહીંયા લોન પેર ને આની વચ્ચેનો ખૂણો નજીકનો હોય. આ લોન પેર આને વધુ અપાકર્ષણ એટલે અહીંયા આલ્ફા 1 હોય ને 109 અંશ કરતા વધારે હોય પણ 120 કરતા ઓછો હોય. જ્યારે અહીંયા એક્ઝેક્ટ 120 હોય તો આલ્ફા 2 ગ્રેટર ધેન આલ્ફા 1 ગ્રેટર ધેન આલ્ફા 3. તો આ રીતે બંધકોણ માટેના કોન્સેપ્ટ હતો આ. તો વ્યવસ્થિત સમજવાનો કોન્સેપ્ટ બંધકોણના એમસીક્યુ ગણતી વખતે ખાસ તો પહેલા મધ્યસ્થીના સંકરણ ગણી લેવાના. બરાબર છે. અને પછી પહેલા રૂલ્સ એપ્લાય કરવાના અને બંધકોણના ક્રમ નક્કી કરવાના. આજના આપણા લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. હવે આપણે આ જે છે કેમિકલ બોન્ડિંગમાં અમુક સોલિડ સ્ટેટ છે એના હાઇબ્રિડાઇઝેશન અને પછી હું કોમ્પિટિટિવમાં પૂછાયેલા MCQ તમને સોલ્વ કરાવીશ અને એની PDF આપીશ. કોમ્પિટિટિવમાં પૂછાયેલા કેમિકલ બોન્ડિંગના MCQ થિયરેટિકલી પોર્શન ચેપ્ટરનો લગભગ હવે પૂર્ણ થયો. ઓકે. તો વ્યવસ્થિત પ્રિપરેશન કરવી અને આગળ MCQ આપેલા હતા એ સોલ્વ કરી નાખ્યા હશે. ઓકે. ગુડ બાય. ટેક કેર.